ચાલુ છે આપણું ઈશ્વરભાઈ. માઇક બંધ કરવાનું છે. આનંદલોકે મંગલાલોકે બિરાજો સત્યસુંદર બિરાજો સત્યસુંદર महिमा तव उद्भासित महागगन माझे विश्व जगत मणिभूषण वेष्टित चरणे आनंदलोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर ग्रहतारक चंद्रतपन व्याकुल द्रुत वेगे करी छे पान करी छे स्नान अक्षय किरणे आनंद लोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर धरणी पर झरे निर्जर मोहन मधुशोभा फूल पल्लव गीत गंध सुंदर वर्णे आनंद लोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर वहे जीवन रजनी दिन चिरनूतन धारा करुणा तव अविश्राम जन्मे मरणे आनंद लोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर स्नेह प्रेम दया भक्ति कोमल करे प्राण कत सांत्वन करे वर्षण संताप हरणे आनंद लोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर जगते तव की महोत्सव वंदन करे विश्व श्री संपद भूमास्पद निर्भय शरणे आनंद लोके मंगलालोके बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर बिराजो सत्यसुंदर। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનું વાક્ય અને
પાંચમો મંત્ર. બરોબર. હા ચંદ્રિકાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ યથા દર્શે તથાત્મનિ યથા સ્વપ્ને તથા પિતૃલોકે યથાપ્સુ પરિવદૃશે તથા ગંધર્વલોકે છાયા તપયોરિવ બ્રહ્મલોકે. સરસ. થોડોક રાગમાં ગડબડ થઈ ગઈ. ના એવું જ છે, એટલે આમાં રાગ નથી કોઈ. આ જે મંત્ર છે ને એમાં રાગ નથી, એટલે આવી રીતે તમે સારું બોલ્યા. ઓકે, આમાં શું કહ્યું છે આપણે જોઈએ તો આગળ જે વાત કરી એમાં મુખ્ય વાત જે છે બ્રહ્મ અસ્તિ, આત્મા અસ્તિ, બરાબર, ઈશ્વર છે અને એ છે એટલે જગત છે. એટલે ઈશ્વર છે, એ છે જે છે એ જ જગત છે રૂપે પ્રગટ થયું છે. જગત જે છે જેને આપણે છે તરીકે ગ્રહણ કરીએ છીએ, તો સ્વરૂપ શું છે? કોઈ પણ નામ રૂપ છે તો જગત એટલે જ નામરૂપ, અને નામરૂપની પાછળ છે તો છે, અને છે વગર આજે આપણે કહે જગત જે નામરૂપ હોઈ શકે નહીં. એટલે કંઈક જગત આપણે જે જોઈએ છે એ છે, એટલું જ નહીં, છે એટલું જ નહીં, પણ એ છે અને સાથે સાથે ત્યાં નિયતિ પણ છે. બધું જે કંઈ ચાલે છે, જે કંઈ ક્રિયા દેખાય છે એની પાછળ નિયમો છે. એટલે ઈશ્વર છે અને નિયમો રૂપે રહેલો છે. એટલે નિયમોને જ્યારે આપણે જોઈએ ત્યારે ઈશ્વર દર્શન છે, પણ જ્યારે મારી આગવી દ્રષ્ટિથી હું જોઉં છું ત્યારે એ સંસાર છે. બરાબર ને? ઈશ્વરના નિયમોને હું જોઉં ત્યારે એ શું છે? ત્યાં એ જગત દર્શન છે. કઈ રીતે આપણે જોઈએ કે મારી જે ચક્ષુરેન્દ્રિય છે એ સાધન છે, અને એ સાધનથી કોઈક વ્યક્તિને જોઈએ આપણે, તો એ વ્યક્તિનું ભાન મને કઈ રીતે થયું છે? ચક્ષુરેન્દ્રિયથી. આ વ્યક્તિ છે, રેખાબેન છે, કેવી રીતે ખબર પડી? ગેરહાજર હોય તો ખબર પડે? ના ખબર પડે. કેવી રીતે ખબર પડી? ચક્ષુરેન્દ્રિયથી ખબર પડી, રેખાબેન છે. તો એ જે માહિતી જે છે એ કેવી રીતે? તો આ ચક્ષુરેન્દ્રિયની પાછળ કોઈક નિયમ છે, એ રૂપને ગ્રહણ કરવા માટે સમર્થ છે. એટલે જ્યારે આપણે કહીએ છીએ રેખાબેન છે તો એની પાછળ આ નિયમ આવ્યો કે નહીં? એટલે આ જે જગત અંતર્ગત જે નિયમો જે રહેલા છે એને આધારે એને જ્યારે એપ્રિશિએટ, એને જ્યારે આપણે જોઈએ, એની ઉપર દ્રષ્ટિ હોય તો રેખાબેન કેવા છે? સારા છે, ખરાબ છે, કે આમ છે, કે આમ છે, એમની જોડે વ્યવહાર કરવા જેવો છે, નથી કરવા જેવો, એ મહત્વનું નથી રહેતું. છે જગતનું દર્શન. તો જગતનું દર્શન કેવી રીતે થયું? મને ચક્ષુરેન્દ્રિય ના હોય તો રૂપનું દર્શન કેવી રીતે થાય? તો જ્યારે હું જોઉં ત્યારે મને શેના દર્શન થાય? એના નિયમોના દર્શન થાય. તો નિયમોના દર્શન, જે નિયમો રૂપે પરમાત્મા રહેલું છે એના જ્યારે દર્શન થાય તો હું શેનું દર્શન કરું છું? જગતનું દર્શન, ઈશ્વરનું દર્શન. ઈશ્વર દર્શન. જે ઈશ્વર જે છે એ જગત રૂપે અભિવ્યક્ત થયો છે, એટલે એનું દર્શન છે. પણ આપણે જોઈ અને તરત આપણા જે અનુભવો જે પહેલા થયેલા છે અને અનુભવોમાં જે સુખ અને દુઃખ અનુભવાયું છે એને આધારે આપણે ફરી પાછું એમાં કંઈક જોડીએ છીએ. એમાં શું કરીએ છીએ? આપણે આપણી રીતે અંદર કંઈક જોડીએ છીએ, ભેળવી દઈએ છીએ. હવે ઈશ્વર સર્જન જે છે, ઈશ્વરનું જે આપણે દર્શન કરીએ, જે જગતનું દર્શન કરીએ, એમાં એ વસ્તુ નથી આવતી. રેખાબેન છે તો રેખાબેન કોને માટે છે? હું જોઉં છું તો મારે માટે છે, તમે જુઓ છો તમારા માટે છે. જે જુએ એને માટે એ વ્યક્તિ છે. તો બધાને દેખાય છે, પણ કોઈકને એક સારી દેખાય અને કોઈકને એક ખરાબ દેખાય, કોઈકને એક કામની દેખાય, બીજાને નકામી દેખાય. છે કે નહીં એવું? તો એ કામની નકામી જે છે એ કોણે ઉમેર્યું? એ મેં ઉમેર્યું. કેમ ઉમેર્યું? કારણ કે જે અનુભવોના સંસ્કાર છે, અનુભવોના સંસ્કાર છે એને આપણે એને સાથે ગોઠવી દઈએ છીએ,
અને એ રીતે આપણે જોવા માટે ટેવાયેલા છે. પણ હવે શું કરવાનું છે? આપણે જગત દર્શન કરવાનું છે. અને જગત દર્શન કરવા માટે નિયમોનું દર્શન કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી એના નિયમોનું દર્શન ના કરીએ ત્યાં સુધી પેલો સંસાર જે છે એ જ બની રહે છે. વ્યક્તિને જોઈ અને તરત જ પેલું મનમાં શું થાય છે? અંદર તરત પેલો પ્રોસેસ થઈ જાય અને મારા કામની, મારા લાભનું, શું છે? તરત જ મારા કામનું, મારા લાભનું એ તરત જ પેલો વિચારવા માંડે છે. પણ એમાંથી એ બહાર આવવાનું છે. કઈ રીતે બહાર આવી શકે? ઈશ્વર દર્શન. કઈ રીતે ઈશ્વર દર્શન? એના નિયમો જે છે એનું દર્શન એ જ ઈશ્વર દર્શન છે. ઓકે, એટલે જ્યાં સુધી આપણે જગત દર્શન નથી કરતા, ઈશ્વર એટલે જગત એટલે જેવું છે એવું, જેને આપણે ઓબ્જેક્ટિવિટી કહીએ છીએ. જે જેવું છે એવું જોવાનું છે. હવે આપણે જોઈએ કે કોઈક વ્યક્તિએ ની સાથે આપણે અનુભવ જે થયો એ દુઃખદ અનુભવ થયો અને આપણે જ્યારે બીજી વખત એ વ્યક્તિને જોઈએ અને ત્યારે એ જે અનુભવના સંસ્કાર છે એની સાથે જોડાઈ જાય છે. એની સાથે જોડાઈ જાય છે અને પછી આપણા માટે વ્યક્તિ કેવી બને છે? એ વ્યક્તિ આપણે કઈ રીતે? મારા કામની નથી. આપણે એને કેવી રીતે જોઈએ? મારા કામની નથી એ રીતે જોઈએ છે. પણ ત્યાં ફરી વખત આપણે ત્યાં જોવાનું છે કે વ્યક્તિના દર્શન થયા મને અને મારા કામની નથી એવું મેં પહેલાના અનુભવને આધારે કહ્યું. પણ દરેક વખતે એ વ્યક્તિ એવી જ હોય? દરેક વખતે એ વ્યક્તિ એવી જ હોય? આપણે એક અનુભવને આધારે એના વિશે નક્કી ના કરી શકીએ. એક અનુભવને આધારે આપણે જો નક્કી કરી દેતા હોય તો એ તો મારું કેવું છે? મારું પ્રોજેક્શન છે. ઘણી બધી વખત બધા કહેતા હોય વ્યક્તિને જોઈને જ ઓળખી જાઓ. આ વ્યક્તિને જોઈને કેવી રીતે ઓળખી જવાય? એને જોયો અને મને ખબર પડી ગઈ. કેવી રીતે ખબર પડી ગઈ? આ ચોર જેવો દેખાય છે કે એમને શું છે? ચોર જેવો દેખાય છે તો એટલે કોઈક રીતે કનેક્શન જે છે આપણા જે સંસ્કારો છે એની સાથે જોડાઈ જાય છે. પણ જેવી છે એવી જ જોઈએ, વર્તમાનમાં જોઈએ. એને વર્તમાનમાં જેવી છે એવી જ્યારે જોતા શીખી જઈએ, એની અંદર મારું આગવું કંઈ ના ભેળવું, તે શું છે? ઈશ્વર દર્શન છે. એ જગત દર્શન છે. અને આવી રીતે જગત દર્શન થયું તો જગત જે છે એ તો હું જોઉં છું એટલું જ છે. જગત જે છે એ હું જોઉં છું એટલું જ છે. સંસાર હું જોઉં છું એટલો છે. સંસાર હું જેટલો જોઉં છું એટલો છે. પણ જગત હું જોઉં છું એટલું છે? જગત તો વિશાળ છે. એટલા માટે જ અહીંયા કહે છે 14 લોક છે. તો 14 લોક રૂપી જગત જે છે તે જગત આવ્યું ક્યાંથી? જગત આવ્યું છે ઈશ્વર છે. ઈશ્વર જ અભિવ્યક્ત થયેલો છે. તો એની પાછળ કંઈક નિયમો તો છે ને. 14 લોકનું જ્યારે શાસ્ત્ર નિરૂપણ કરે છે તો એ કેવી રીતે આવ્યા? તેને નિરૂપણ કરે છે કે નહીં? સમગ્ર સ્થૂળ સૃષ્ટિ છે, સમગ્ર સૂક્ષ્મ સૃષ્ટિ છે, વ્યષ્ટિ છે, સમષ્ટિ છે, બધા દેવતાઓ છે. બ્રહ્માજી છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આપણે કહીએ જ છે. તો બધા દેવતાઓ છે. એટલે સર્જન કરતા છે, પાલન કરતા છે, સંહાર કરતા છે કે નહીં? અને એ રીતે જગતને જોવાનું છે. સંસારને નથી જોઈ રાખવાનો, પણ જગતને જોવાનું છે. એટલે આપણે જે આપણો પેલો સંસાર છે એમાંથી આપણે બહાર આવ્યા. કેવી રીતે બહાર આવ્યા? સામે જે દેખાય છે ત્યાં જ હું મારું ધ્યાન રાખું, વર્તમાનમાં રહું. જ્યારે હું વર્તમાનમાં રહું, જે મારી સામે સૃષ્ટિ છે એને જ હું ગ્રહણ કરું. મારા રાગ દ્વેષ જે પાછળ બેઠા છે એને આધારે નહીં, એને સાઈડ પર રાખું. તે શું છે? એ જગત દર્શન. અને જ્યારે આવી રીતે જગત દર્શન કરતા શીખીએ, જ્યારે એના નિયમોને ઓળખતા શીખીએ, તેમ તેમ આપણી દ્રષ્ટિ શું થાય છે? વિશાળ થતી જાય. આપણી દ્રષ્ટિ નાની નથી થતી. એટલે આપણું જગત સંકુચિત ના થવું જોઈએ, આપણું જગત વિશાળ થવું જોઈએ.
અને જે વિશાળ થયેલું છે જે જગત જે છે ત્યાં જ એ જે પૂર્ણ પરમાત્મા છે એનું ભાન થઈ શકે. પૂર્ણ જે પરમાત્મા છે, પૂર્ણ પરમાત્મા ક્યાં છે? સર્વવ્યાપક છે. તે સર્વવ્યાપક એવા પરમાત્માનું ભાન ક્યારે થઈ શકે? કેવા અંતઃકરણમાં થઈ શકે? જ્યારે જે અંતઃકરણ વિશાળ થયેલું છે. કઈ રીતે વિશાળ થયું છે? એ માત્ર પોતાને જે દેખાય છે એટલું નથી જોતો, પણ જે છે એ જુએ છે. આ વસ્તુ જે છે આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્ર જોયું હતું ત્યારે બહુ સરસ રીતે આવ્યું હતું. પહેલો જ જે એનો શ્લોક છે, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિરિવોત ભૂતં યથા નિદ્રયા. તો એમાં દર્શાવે છે વિશ્વમ પશ્યતિ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. ત્યાં સરસ બતાવ્યું છે. તો વિશ્વમ દર્પણ દૃશ્યમાન, તો જેવી રીતે અરીસામાં મને સૃષ્ટિ દેખાય છે, અરીસામાં મને જે સૃષ્ટિ દેખાય છે તો અરીસો જ્યાં ગોઠવ્યો હોય તો એને આધારે દેખાવાનું છે, બરોબર ને? અરીસો જ્યાં ગોઠવ્યો છે એમાં જે વસ્તુ બધી કેપ્ચર થાય, જે કંઈ એની અંદર ગ્રહણ થાય એ મને દેખાવાનું છે. એટલે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. ત્યાં દર્શાવે છે કે એમાં જે મને દેખાય છે, જે અરીસામાં જે મને દેખાય છે, જેટલું દેખાય છે એટલું જ જ્યારે મારા અંતઃકરણથી હું ગ્રહણ કરું છું. જે અંતઃકરણ જે આપેલું છે એમાં જે દેખાય છે, કેટલું દેખાય છે, કેવું દેખાય છે એને હું ગ્રહણ કરું. જ્યારે આપણને જે દેખાય છે, દાખલા તરીકે આપણે જોઈએ એને માટેનું ઉદાહરણ કે આપણે આ 5 ઇન્દ્રિયોથી જગતને ગ્રહણ કરીએ છીએ. 5 ઇન્દ્રિયો એટલે ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. બરોબર? 5 ઇન્દ્રિયોથી આ જગતને હું ગ્રહણ કરું છું. હવે 5 ઇન્દ્રિયોને આધારે હું જગતને ગ્રહણ કરું છું. એ કઈ રીતે ગ્રહણ કરું છું? ચક્ષુરેન્દ્રિયથી રૂપનું દર્શન કરું છું. એના ડેટા ક્યાં ગયા? અંતઃકરણમાં, મનમાં ગયા. જે કંઈ શબ્દ સાંભળ્યા એના ડેટા ક્યાં ગયા? અંતઃકરણમાં ગયા. અને એ જે અંતઃકરણમાં જે ડેટા ગયા અને એને આધારે હું જોઉં છું. બરાબર? જેવી રીતે અરીસાની અંદર જે કંઈ સામે છે એ અંદર ગયું અને એનું ભાન થયું. એ જ રીતે અરીસાના સ્થાને અંતઃકરણ. તો અંતઃકરણમાં જે ડેટા, જે કંઈ જે છે એને જ હું જોઉં છું. ક્યાં જોઉં છું? બહાર જોઉં છું. અંતઃકરણમાં જે હું જોઉં છું એ જ ક્યાં જોઉં છું? હું બહાર જોઉં છું. કઈ રીતે જોઉં છું? તો જે રીતે આપણે જોયું અહીંયા હમણાં કે રેખાબેન છે, પણ રેખાબેન છે તરત જ અંતઃકરણમાં શું થાય છે? સારા છે. અથવા તો કોઈક બીજી વ્યક્તિ હોય તો શું થાય? નકામા છે. તો એ સારા છે, નકામા છે, ક્યાં ઊભું થયું? અંતઃકરણમાં. એટલે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી, જે પોતે જુએ છે અને એ જ વસ્તુ બહાર પ્રોજેક્ટ કરે છે. એટલે જગતને કેવું જુએ છે? પોતાને અંદર દેખાય છે એવું એ જગતને બહાર જુએ છે. પોતાને કેવું દેખાય છે? રેખાબેન સારા છે. બીજી વ્યક્તિને કેવા દેખાય છે? રેખાબેન નકામા છે. તો બે વ્યક્તિને જુદું દેખાયું કે નહીં? બે વ્યક્તિને જુદું દેખાય. દર્શન કેવું થયું? જુદું દર્શન થયું. પણ એ શેનું દર્શન થયું છે? જે અંદર દર્શન થયું છે એ બહાર જોયું. ખરું કે નહીં? જે અંદર દર્શન થયું એને ક્યાં જોયું? બહાર પેલી વ્યક્તિ છે એનામાં જોયું. અને એ કહે છે આ સારી છે, આ ખરાબ છે, આ કામની છે, આ નકામી છે, એ જુએ છે.
એટલે દર્શન જે થયું છે બહાર એ શેનું થયું છે? ખરેખર પોતાની જે દ્રષ્ટિ છે એનું જ દર્શન બહાર થયું છે. ખરું કે નહીં? આપણે જ્યારે જગતને જોઈએ છે ત્યારે આપણે કેવું દર્શન કરીએ છીએ? સામાન્ય રીતે આપણને જે દેખાય છે એ જોઈએ છે કે જે છે એ જોઈએ છે? આપણે આપણી રીતે જોઈએ છે. આપણે આપણી રીતે જ જોતા હોઈએ છે. જગતને આપણે કઈ રીતે જોતા હોઈએ છે? આપણને જે અંદર દેખાય છે એ જ બહાર જોઈએ છે. એટલા માટે કહે છે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન, જોઈને, આત્મની, પશ્યન્નાત્મની બહિઃ ઇવ, બહાર પણ એવું જ જુએ છે. બહાર પણ એ એવું જ જુએ છે. એટલે જગત મને દેખાય છે એવું હું જોઉં છું, પણ મારે કરવાનું શું છે? જગત જેવું છે એવું મારે જોવાનું છે. બરાબર ને? હું જોઉં છું એવું બહાર દેખાય છે. હું જોઉં છું એવું બહાર દેખાય છે. મને જેવું દેખાય છે એવું બહાર હું જોઉં છું. બરાબર ને? પણ જગત જે છે એવું મારે જોતા શીખવાનું છે. એટલે આ 2 સ્ટેપ છે. એટલે મને લાગે છે એ શબ્દો ના હોય. મને થાય છે કે આવું, મને લાગે છે આવું, હું વિચારું છું એવું. તે કઈ સૃષ્ટિને જુએ છે? પોતાની સૃષ્ટિને કે ઈશ્વરની સૃષ્ટિને? પોતાની જ પોતાના જ વિચારો જે છે એ બહાર જુએ છે. પોતાના જ વિચારો એક વ્યક્તિમાં જુએ છે કે કોઈક વસ્તુમાં જુએ છે, કોઈક પરિસ્થિતિમાં જુએ છે. પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ અને હું કહું નિષ્પક્ષ વિશ્લેષણ છે. કઈ રીતે નિષ્પક્ષ વિશ્લેષણ છે? નિષ્પક્ષ વિશ્લેષણ જ્યાં હોય ત્યાં જેવું છે એવું દેખાય, અને જેવું છે એવું દેખાય એના વિશે કોઈ નિર્ણય ના હોય. જગતમાં જેવું છે એવું જ્યારે જોઈએ તો જગત માટેના નિર્ણયો ના રહે, કારણ કે જગત સતત પરિવર્તનશીલ છે. પરિવર્તિત એવા જગતના વિશે હું નિર્ણય કરું તો કેવી રીતે સાચું હોય? એટલે પ્રતિક્ષણ જગત બદલાય છે અને એને જ્યારે જોતા શીખીએ ત્યારે એની પાછળની જે સંવાદિતતા છે, સંવાદિતતા એટલે એની પાછળના જે નિયમો છે એને પણ હું જોતા શીખી જાઉં. એટલે હું જે સૃષ્ટિને જોઉં છું એ સૃષ્ટિને બહાર નથી જોવાની, પણ જે ઈશ્વરે જે સર્જન કરેલી સૃષ્ટિ છે એ સૃષ્ટિને મારે જોવાની છે. બરાબર ને? અને એ સૃષ્ટિ કેવી છે? એ તો વિશાળ છે. જ્યારે મારી સૃષ્ટિ જે છે હું સર્જન કરું એ સૃષ્ટિ કેવી છે? એ સૃષ્ટિ વિશાળ. એ તો મને જે દેખાય છે જ હું બહાર જોઉં છું, એટલું જ જોઉં છું. અને એટલે તો સંસાર ઉભો થાય છે. એટલે તો સુખ અને દુઃખ જે છે તે સુખ અને દુઃખ જે સંસારમાંથી મુક્ત થવું હોય તો પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ એ છે કે હું જોઉં છું એ નથી જોવાનું, પણ જે છે એ જોવાનું છે. અને આપણી ઇન્દ્રિયો ભગવાને એવી બનાવી છે જે છે એ જ બતાવે છે. ઇન્દ્રિયો ભગવાને એવી બનાવેલી છે કે જે છે એ જ ગ્રહણ કરે છે. જે છે એ જ ગ્રહણ કરે છે. તો 12 વ્યક્તિ છે રેખાબેન, તો એ ગ્રહણ કેવી રીતે થવાના છે? એની વૃત્તિ એક થવાની છે રેખાબેન, પણ પછી એની સાથે જોડાઈ જાય છે, એ મારું પોતાનું આગવું છે. બરાબર ને? એ જ રીતે આપણે જોઈએ કે બીજું ઉદાહરણ આપણે લઈએ તો એમાં આપણે એવું કહી શકીએ કે ત્યાં ભ્રાંતિ થઈ શકે. જ્યારે રજ્જુ સર્પનું ઉદાહરણ છે તો રજ્જુને સર્પ રૂપે જોયું છે તો એ ભ્રાંતિ થઈ છે, પણ ખરેખર જે ચક્ષુરેન્દ્રિયથી જે જોયું એ તો ત્યાં વસ્તુ છે એ દેખાય. એ વસ્તુ જે છે કઈ છે? રજ્જુ. પણ એ રજ્જુ દેખાય? રજ્જુ નથી દેખાતી, ત્યાં સર્પ દેખાય.
તો સર્પ કેમ દેખાયો? તો ત્યાં પછી એના કારણો બતાવે. કારણ કે ત્યાં સ્પષ્ટ રીતે પ્રકાશ હતો નહીં. જો સ્પષ્ટ રૂપે પ્રકાશ હોય જ તો શું ગ્રહણ થાય? રજ જ ગ્રહણ થવાનું છે. આ ચક્ષુરેન્દ્રિય શું દર્શાવવાની છે? એ જ દર્શાવવાની છે. પણ એના બદલે બીજું કંઈક ગ્રહણ કર્યું. તે બીજું કંઈક ગ્રહણ કર્યું ક્યાંથી આવ્યું? એ ચક્ષુરેન્દ્રિયમાંથી આવ્યું. આપણે કહી શકીએ પેલાને સર્પનું દર્શન થયું એટલે એને આંખોથી સર્પ દેખાયો, એવું કહી શકીએ? આપણે એવું ના કહી શકીએ. કારણ કે ચક્ષુરેન્દ્રિય તો જે છે એ બતાવે છે, સ્પષ્ટ રીતે નથી બતાવતી. તો સ્પષ્ટ રીતે નથી બતાવતી તો ક્યાં તો ચક્ષુરેન્દ્રિયમાં દોષ હોય અથવા તો બહાર પ્રકાશ ઓછો હોય. પણ ચક્ષુરેન્દ્રિય શું બતાવવાની છે? આ છે, જે છે એ બતાવવાની છે. પણ એને હું ગ્રહણ કેવી રીતે કરું છું? ગ્રહણ મારા કોઈક એવા અંદર પેલા સંસ્કાર છે એને આધારે મેં ભળતું જોઈ લીધું, જે છે ના દેખાયું. એટલે આપણે જોઈએ કે ઈશ્વરે જે ઇન્દ્રિયો આપેલી છે એનાથી તો જગત જેવું છે એવું જ દેખાય છે, પણ પેલા રાગ દ્વેષ શું થાય છે? એમાં અંદર ભળી જાય છે. અને એટલા માટે આપણે જે જગતને જોઈએ છે એ જગત કેવું જોઈએ છે? તો એ કોઈક રીતે આપણા ચશ્માથી રંગાયેલું, આપણા સંસ્કારથી રંગાયેલું. એટલે શું? આપણા પોતાના આગવા ચશ્માથી રંગાયેલું. એટલે આપણે જે જગત જોઈએ છે એ મને અંદર દેખાય છે, એ હું બહાર જોઉં છું કે બહાર જે છે એને હું જોઉં છું? એમાં ફેર છે કે નહીં? બહાર છે એને હું જોઉં અથવા તો જે અંદર મને દેખાય છે એને હું બહાર જોઉં? ફેર છે કે નહીં? હા છે. ફેર છે. ફેર છે. આજે ધારો કે કહીએ કે આજે પેન છે, તો આ પેન છે એવું કેવી રીતે ખબર પડે? ચક્ષુરેન્દ્રિયથી ખબર પડે. આ તમને શબ્દો સંભળાય છે? આ પેન છે એવું સાંભળ્યું તમે? તમે શું કહેવાના છો? હા સાંભળ્યું. કેવી રીતે સાંભળ્યું? બે ક્રિયા થઈ, જોયું બી ખરું અને સાંભળ્યું. શ્રોત્રેન્દ્રિયથી એ શબ્દને ગ્રહણ કર્યો. આ પેન છે, પણ આ પેન જોઈ અને એની સાથે મારી પેન છે. તમે કહેવાના કે મારી પેન છે? તમે નથી કહેવાના. અને મારી છે અને એ વ્યવસ્થિત કામ કરવી જોઈએ, એને કંઈ થવું ના જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ મારો પુત્ર, તો મારો પુત્ર કે પુત્ર કહેતા મારી પત્ની, તો પત્ની એની જ હોય, બીજા કોઈને થાય ખરી? એટલે પતિ હોય કે મારી પત્ની, કોકને ઇન્ટ્રોડક્શન આપે તો કે આ મારી પત્ની છે, તો પેલો નથી કહેવાનું કે હા મારી પત્ની છે. એટલે પેલું મારી લાગે. એટલે બધું આપણે કેટલું બધું ખોટું ખોટું બોલીએ છીએ કારણ વગર. એટલે જોવાનું આપણી જે વિચારસરણી છે, જે આપણે ગ્રહણ કરીએ છીએ એ આપણા જ જે અંદર જે છે એ જ ગ્રહણ કરીએ છીએ બહાર, કે બહાર છે એને ગ્રહણ કરીએ છીએ? આપણી અંદર જે છે એ ગ્રહણ અંદર છે એ ગ્રહણ એટલે કરીએ છીએ. આપણે અંદર છે જોઈએ તે એક વ્યક્તિને મારો પુત્ર, મારો દીકરો છે આ તો, અને મારો દીકરો છે એટલે સ્પેશિયલ થઈ ગયો. અને બીજાનો દીકરો હોય તો ભલે છે તો છે. તો એ જે છે એ આંતરિક જે આપણને જે દેખાય છે એ બહાર જે છે જોઈએ તો ત્યાં સંસાર એ નિશ્ચિત છે. પણ જ્યારે જે છે ઈશ્વર સૃષ્ટિ છે અને એ જે છે એવી હું ગ્રહણ કરું તો ત્યાં સંસાર નથી. સંસાર નથી તો દુઃખ છે? દુઃખ નથી. ત્યાં ચિંતા છે? ચિંતા નથી. ત્યાં શું છે? તો જે સૃષ્ટિ છે એને જોતા મને શું થાય? ત્યાં પ્રસન્નતા થાય. કેમ પ્રસન્નતા? કારણ કે બધું જ જે નિયતિને આધારે બધું ચાલી રહ્યું છે, ત્યાં હું નિયમોને જોઉં. જ્યાં હું મારી આગવી દ્રષ્ટિ નથી થોપતો કે નથી થોપતી, ત્યાં જે ઈશ્વરનું જે છે એ જ દર્શન થાય છે. ઈશ્વરે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિ કેવી છે? આનંદાથેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે. એ તો કેવું છે ત્યાં? કારણ કે આનંદરૂપ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી છે સૃષ્ટિ, તો એ સૃષ્ટિમાં પણ શું હોય? આનંદ જ હોય. અને એ જે છે એ મારે શોધી નાખવાનું છે. એ મારે શું કરવાનું છે? એને શાસ્ત્રની સહાયથી મારે શોધી નાખવાનું છે.
એટલું જ નહીં, શાસ્ત્ર મને સહાય કરે છે એની પાછળનું સત્ય, સહાય કરે છે એની પાછળનું સત્ય હું જાણી શકું. આ હુંની પાછળનું સત્ય અને આ જગતની પાછળનું સત્ય, સંસારની પાછળનું સત્ય નહીં. સંસારની પાછળનું સત્ય તો કોણ છે? મેં ઊભો કર્યો છે, હું છું. અને હું એ સંસાર ઊભો થયો છે અને આ સંસારમાંથી હું બહાર નીકળું, ફાફા મારું પેલું, તો ક્યારે એમાંથી નીકળી શકું? સંસારમાં રહી અને સંસારમાંથી બહાર નીકળી શકું? ના નીકળી શકું. એટલે સંસારમાંથી નીકળી અને જગત સૃષ્ટિમાં પ્રવેશવાનું છે. જે સૃષ્ટિ જે છે, જગત જે છે, એને જોતા શીખવાનું છે. એટલે પહેલા જે છે, જે આધ્યાસિક આપણે કહીએ, જે આધ્યાસિક એટલે અનુભાવિક, અને મેં જે અનુભવ્યું છે એને આધારે હું સૃષ્ટિને જોઉં છું. એમાંથી બહાર નીકળી અને જે છે એનો હું અનુભવ કરું. અનુભવ તો થાય છે, પણ જે છે એને હું જોઉં એના નિયમોને આધારે. નિયતિ બધે રહેલી છે, એના નિયમો બધે જ છે, અને એને કહેવાય ઈશ્વર દર્શન. એટલે પહેલા જે પ્રોજેક્શન થયું છે, જે અધ્યાસ અથવા તો અધ્યારોપ આપણે કહીએ, જે અધ્યાસ થયેલો છે, અને અધ્યારોપ બીજો કહો પ્રાતિભાષિક, જે આપણે જગત જે છે એમાંથી આપણે આવવાનું છે વ્યવહારિક જગત. વ્યવહારિક જે કંઈ છે એવું હું જોતા શીખું, અને વ્યવહારિકને હું જોતા શીખું. વ્યવહારિક એટલે ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવને હું જોતા શીખું, જેવું છે એવું. પછી જે છે સત્ય એને હું જોઈ શકું, રિયાલિટી. પ્રાતિભાષિકમાંથી સીધો હું પારમાર્થિક સત્તાને ઓળખી શકું નહીં. એટલે પ્રાતિભાષિકમાંથી મારે ઉપર ઉઠવું રહ્યું. અને ક્યારે? હું સૂઈ જાઉં ત્યારે. ક્યારે? સ્વપ્નમાં હોઉં ત્યારે. ક્યારે? જાગ્રત અને હમણાં જ વર્તમાનમાં. કેમ જાગ્રત અવસ્થામાં? કારણ કે બુદ્ધિ શક્તિ, વિવેક શક્તિ જે છે જાગ્રત અવસ્થામાં. આ બુદ્ધિ છે એ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલી બુદ્ધિ શું કામની? સ્વપ્નમાં પ્રાપ્ત થયેલી બુદ્ધિ તો પાછા મારા સંસ્કારોમાંથી ઊભી થયેલી છે. પણ જે ઈશ્વરે આપેલી છે એ બુદ્ધિ ક્યાં પ્રગટ થાય છે? જાગ્રત અવસ્થામાં. બરાબર ને? ઈશ્વરે આપેલી જે બુદ્ધિ છે ક્યારે પ્રગટ થાય છે? એ તો જાગ્રત અવસ્થામાં પ્રગટ થાય છે. ત્યાં એ વિવેક કરવાને સમર્થ છે. અને કયું શરીર? કયું શરીર? મનુષ્ય શરીર. કયા લોકમાં? આ મર્ત્ય લોકમાં. મર્ત્ય લોકમાં આ જે શરીર, જે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, અને એમાં જે બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિની અંદર વિવેક કરવાનો છે. અને વિવેકના પરિણામે જે સત્ય છે એનું દર્શન થાય છે. અને જે આ સત્યને જાણતો નથી, સત્યને નથી જાણતો તો શું? એમાંથી શું નુકસાન? સત્યને ના જાણે તો નથી જાણવું. કેટલાય જન્મો ગયા છે, આ જન્મે જશે. પણ શું ગેરંટી ક્યારે મળશે બીજું શરીર? શું ગેરંટી ફરી પાછું શાસ્ત્રનો આપણને શાસ્ત્ર આપણને પ્રાપ્ત થશે? બરાબર ને? અને શાસ્ત્ર જાતે આપણે વાંચી લઈએ એનાથી કઈ ફાયદો નથી થતો. કારણ કે એક પરંપરા છે. એ પરંપરાને આધારે કોઈ ઉદ્ઘાટિત કરનાર હોય તો મને સાચો અર્થ ખબર પડે. જાતે તો ખબર પડે ને. એટલે ક્યારે ફરી પાછું મનુષ્ય શરીર પ્રાપ્ત થાય? ક્યારે એવો સત્સંગ પ્રાપ્ત થાય? શું ખબર? એટલે કામ ક્યારે કરવાનું હોય? હમણાં અત્યારે જ. એટલે પ્રાયોરિટી આપણે એ વસ્તુની નક્કી કરવાની કે કયું મારા માટે પહેલું કરવા જેવું છે. અને એને આધારે આપણે આપણું જે જીવન જે છે એને આપણે દોરવાનું છે. એટલે શું કહે છે કે આ જે વસ્તુ જે છે ઓળખી શકે છે, બે જગ્યાએ એને ઓળખી શકે. એક બ્રહ્મલોકમાં અને બીજું છે મર્ત્યલોકમાં. મર્ત્યલોકમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકે. પૂજ્ય સ્વામીજી સરસ કહેતા હતા કે બ્રહ્મલોકમાં પણ, એ તો ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, આ બ્રહ્મ ભુવનાટ લોકા પુનરાવર્તિનો અર્જુન. ભગવાન કહે છે અર્જુન, આ બ્રહ્મ ભુવનાથ લોકા પુનરાવર્તિન. અહીંથી એટલે બધા જ લોક જે છે
બ્રહ્મલોક સુધીના. બ્રહ્મલોક સુધીના એમાં બ્રહ્મલોકનો પણ સમાવેશ કરવો અથવા તો ન કરવો. આ બ્રહ્મ કયું છે તો આંગ ધ્યાન પ્રત્યય છે આગળ. તો આંગ પ્રત્યય જે છે એ જે છે અભિવિધિ અને મર્યાદા બંને દર્શાવે છે. અભિવિધિ એટલે એનો સમાવેશ કરે છે અને મર્યાદા એટલે એને એક્સક્લુડ કરે એટલે એના સિવાયનું. એટલે આંગ પ્રત્યય છે એ બે વસ્તુ દર્શાવે. તો આ બ્રહ્મ ભુવનાટ લોકાહા, તો બ્રહ્મલોકને સમાવેશ કરીને બધા જ લોક કેવા છે પુનરાવર્તિનઃ, અથવા તો બીજો અર્થ થાય કે બ્રહ્મલોકને છોડીને. બ્રહ્મલોકને છોડીને બધા જ પુનરાવર્તી જે છે જે અહીંયા વાત કરેલી છે બધા જ લોક કેવા છે ફરી પાછું પેલા એ મર્ત્યલોકમાં આવવાનું જ છે. એને ફરી પાછો શરીર ધારણ કરવાનું જ છે. એટલે જ્યારે એવું કે બ્રહ્મલોક સુધીના, એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હોય સરસ કે પેલો અહીંયા કર્મ કર્યા, ઘણા બધા જે કંઈ નીતિ નિયમો પાળવાના હતા એ પાળ્યા, ઉપાસના કરી અને યોગ સાધનાથી પોતાના જે પ્રાણ જે છે એને બ્રહ્મરંધ્રમાંથી એને મુક્ત કરી અને એ બ્રહ્મલોકમાં ગયો. હવે બ્રહ્મલોકમાં ગયો એ અને ત્યાં બ્રહ્માજીનું આયુષ્ય તો આપણને ખબર છે. બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે 1000 ચતુર્યુગ. 1000 ચતુર્યુગ એમનો એક દિવસ છે અને એવું 100 વર્ષનું આયુષ્ય છે. આ બ્રહ્મલોકમાં કોઈ દુઃખ તો છે નહીં. એટલે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી પેલો રહે અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એના 100 વર્ષ પૂરા થાય અને ત્યારે બ્રહ્માજી પેલા જેટલા જીવાત્માઓ આવ્યા છે ત્યાં બ્રહ્મલોકને પ્રાપ્ત કરેલું છે એને ઉપદેશ આપે અને ઉપદેશ શું આપે તત્વમસી. તત્વમસી એને કે અને એક વખત કહ્યું અને પેલાને જ્ઞાન થઈ ગયું. એને જ્ઞાન થઈ ગયું તે મુક્ત થઈ ગયો, પણ એને જ્ઞાન ના થયું તો ફરી પાછું આવવાનું. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે આટલી બધી મહેનત કરી અને પછી બ્રહ્મલોકમાં ગયો અને ફરી પાછો આવ્યો. અને કેમ? કારણ કે બ્રહ્માજી ત્યાં એક જ વખત કહેવાના છે. બ્રહ્માજી અનેક વાર નહીં કે તને સમજાય નહીં ત્યાં સુધી હું કહીશ તને. એના કરતા મર્ત્યલોકમાં ગુરુ છે તો તમને રોજ કહે છે તો ત્યાં સમજો, ત્યાં સમજવું સરળ છે. એટલે કે આ જે કરવા જેવું છે તો અહીં કરવા જેવું છે. એટલે બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા કરવી નહીં, કારણ કે ત્યાં કોઈ ગેરંટી નથી. એના કરતા અહીંયા જ પ્રાપ્ત કરવાનું. એટલે આ વસ્તુ બંને આપણને દર્શાવી. ઓકે, હવે આપણે જે જોઈએ છે આમાં મંત્રમાં જે 4 ઉદાહરણ આપ્યા અને 4 જે છે એમાં જુદા જુદા લોકમાં જુદા જુદા ઉદાહરણ દ્વારા દર્શાવ્યું કે આત્મ સ્વરૂપ ક્યાં સ્પષ્ટ છે. તો આત્મ સ્વરૂપનું દર્શન સ્પષ્ટ થાય છે એક મર્ત્યલોકમાં, એટલે કે આ શરીર મનુષ્ય શરીર છે ત્યાં, અને બીજું બ્રહ્મલોકમાં. પણ બ્રહ્મલોક તો આપણે માટે છે ખરો? આપણે માટે નથી, કારણ કે એમાં ઘણી ઉપાસના કરવાની હોય, ઘણા બધા કર્મ કરવાના. આપણે એક કર્મ એવા કરતા નથી. એટલે બ્રહ્મલોકને ભૂલી જવાનું. તો કયો લોક રહ્યો? માત્ર મર્ત્યલોક છે. એટલે મર્ત્યલોકમાં જ એને જોવાનો, એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બ્રહ્મલોકના સંદર્ભમાં શું કહે છે એ આપણે અહીંયા જોઈએ. આગળનું તો સ્પષ્ટ છે ને, યથા આદર્શે તથા આત્મની યથા સ્વપ્ને તથા પિતૃલોકે. સ્વપ્નમાં જેવી રીતે સ્પષ્ટ રીતે હુંનું દર્શન નથી થતું એવી રીતે પિતૃલોકમાં પણ નથી થતું. યથા અપ્સુ પરિવ તદૃશે, જેવી રીતે પાણીમાં પણ હુંનું સ્પષ્ટ રીતે દર્શન થતું નથી. પાણી ચલાયમાન હોય તો હું પણ કેવો દેખાય છે? ત્યાં કંપિત થતું દેખાય. એટલે ત્યાં પણ ગંધર્વ લોકમાં, તો ગંધર્વ લોકમાં પણ એ સ્પષ્ટ રીતે દર્શન થતું નથી હુંનું. અને છાયા તપયો ઇવ બ્રહ્મલોકે, તો બ્રહ્મલોકમાં એનું સ્પષ્ટ દર્શન થઈ શકે છે. હવે એના સંદર્ભમાં આપણે જોવાનું છે. ઓકે, આપણે વાંચ્યું હતું યથાચ અપ્સુ અવિવિક્ત અવયવ.
યથા સ્વપ્ને પહેલો વંચાઈ ગયો છે, પહેલો વંચાઈ ગયો છે. ભવિતિ ઇત્યર્થ. યથાથી ભવતિ બાકી. ઇત્યર્થ. યથા સ્વપ્ને. ક્યાંથી બાકી છે? હા, ત્યાંથી બાકી યથા. છે વાંચો. ઓકે, હા તો વાંચો. ઓકે, હા હર્ષાબેન. યથા સ્વપ્ને યથા સ્વપ્ને અવિવિક્તમ અવિવિક્તમ જાગ્રત વાસના ઉદ્ભૂતમ જાગ્રત વાસના ઉદ્ભૂતમ તથા પિતૃલોકે તથા પિતૃલોકે અવિવિક્તમ એવ અવિવિક્તમ એવ દર્શનમ આત્મનઃ દર્શનમાત્મનઃ કર્મ ફલ ઉપભોગાસક્તત્વાત કર્મ ફલ ઉપભોગાસક્તત્વાત યથા ચ યથા ચ અપ્સુ અપ્સુ અવિવિક્તાવયવમ અવિભક્તા અવયવ લખેલું છે જોવાનું છે. અવિભક્તા અવિવિક્તાવયવમ વિભક્તા અવયવ વિવિ ભ છે લખ્યું ડબલ છે. વી આમાં વિભક્તા લખેલું છે. આમાં ભ સ્વપ્ન. લખ્યું છે અહીંયા માતાજી. વિભક્તા વયવમાત્મ એવું છે. રૂપમ. એક મિનિટ જો વિભક્તા અવયવ આત્મરૂપમ. જૂનામાં વિવિધતા છે. જૂનામાં આવશે, આમાં અવિભક્તા વયવમાત્મ રૂપમ આખો. ઓકે, એક જ મિનિટ. અવિભક્તા અવિભક્તાવયવમ. ઓકે, બોલો. અવિભક્તા વયવમ આત્મરૂપમ આત્મરૂપમ પરિવ દદૃશે પરિવદૃશે પરિદૃશ્યતે ઇવ પરિદૃશ્યતે ઇવ તથા ગંધર્વલોકે તથા ગંધર્વલોકે અવિવિક્તમ એવ અવિવિક્ત એવ અવિવિક્તમ એવ અવિવિક્તમ એવ દર્શનમ આત્મનઃ દર્શનમ આત્મનઃ. ઓકે, માં શું કહે છે કે યથા સ્વપ્ને, જેવી રીતે સ્વપ્નમાં, સ્વપ્ને સપ્તમી વિભક્તિ, સપ્તમાં અવિવિક્તમ અવિભક્તમ જાગ્રત વાસના ઉદ્ભૂતમ, જાગ્રતમાં ઊભી થયેલી છાપ અથવા તો એને વાસના, જાગ્રતમાં જે કંઈ અનુભવો કર્યા છે અને એના જે સંસ્કાર આપણે કહીએ છીએ, એની જે છાપ પડી છે, અને એ છાપ જે છે શું થાય છે એ જ. ઓકે, અહીંયા શું દર્શાવે છે? અવિભક્તા અવયવમ આત્મરૂપમ. અહીંયા જાગ્રત વાસના ઉદ્ભૂતમ એ શબ્દ નથી. અહીંયા વિવિક્તમ છે, સ્વપ્ને છે ને, સ્વપ્ન. પણ જાગ્રત વાસના ઉદ્ભૂતમ એ નથી ને શબ્દ. યથા સ્વપ્ને હું ક્યાં જોઉં છું ત્યારે? ઓકે, છે બરોબર. અહીંયા પણ અવિવિક્તમ. ઓકે, યથા સ્વપ્ને અવિવિક્તમ જાગ્રત વાસના ઉદ્ભૂતમ એ જ છે શબ્દ, બરોબર. એટલે જેવી રીતે સ્વપ્નમાં જાગ્રત ના અનુભવોની પડેલી જે છાપ છે અંતઃકરણમાં, અને એમાંથી પ્રગટ થાય છે સ્વપ્ને ઉદ્ભૂતમ, જે કંઈ દેખાય છે, જે સ્વપ્નમાં જે સૃષ્ટિ દેખાય છે, આપણે કહીએ જે જગત આપણને દેખાય છે. અવિવિક્તમ એ કેવું છે? અવિવિક્તમ એટલે ક્લિયર નથી, સ્પષ્ટ નથી. હુંના સંદર્ભનું જે ભાન થાય છે એ સ્પષ્ટ ત્યાં નથી. એટલે જાગ્રત વાસના ઉદ્ભૂતમ. એવું જ તથા પિતૃલોકે, એટલે પિતૃલોકમાં પણ એ જ પ્રમાણે ત્યાં ભાન થાય છે, એટલે સ્પષ્ટ ભાન થતું નથી.
તથા પિતૃલોકે અવિવિક્તમ એવ દર્શનમ આત્મનઃ. હુના સંદર્ભનું ભાન, હુના સંદર્ભનું જ્ઞાન ત્યાં પણ એ સ્પષ્ટ રૂપે થતું નથી. કેમ નથી થતું તેનું કારણ દર્શાવે છે. કર્મ ફલ ઉપભોગ આસક્તત્વાત. કારણ કે કર્મ ફલનો ઉપભોગમાં આસક્ત થયેલો છે. કર્મ ફળને ભોગવવા માટે જે ઈચ્છા હોય એ પ્રમાણે જ પોતે પેલો કરતો હોય અને જે કરતો હોય એના જ સંસ્કાર પડવાના છે. પોતાની જે જાગ્રત અવસ્થામાં જે ઈચ્છા છે એ પ્રમાણે એ કર્મ કરવાનું છે. કર્મ કર્યું, કર્મનું ફળ પ્રાપ્ત થયું, એને ભોગવ્યું અને એને આધારે સંસ્કાર પડવાના છે. મજા આવી ગઈ પેલો કે, તો મજા આવી ગઈ તે સંસ્કાર કેવા પડવાના છે મનમાં? એ જ સંસ્કાર પડવાના છે અને એ જે સંસ્કાર જે છે એમાંથી જ ઊભું થયેલું છે. તો મજા આવી ગઈ, પેલો કોણ છે? ભોગીલાલ. મજા આવી ગઈ તો ત્યાં સ્વપ્નમાં કોણ ઊભું થવાનું છે? એ જ ભોગીલાલ ઊભા થવાના છે. યોગીલાલ ઊભા ના થાય. સ્વપ્નમાં કોણ ઊભું થાય? એ જ. મજા આવી ગઈ તે મારે કરવું છે તો એ પ્રમાણે એ જ ઊભું થાય છે. એટલે કર્મ ફલ ભોગ આસક્તત્વાત. એ કર્મ ફળની સાથેનું જે આસક્તિ છે એ આસક્તિને કારણે એ હુંના સ્વરૂપને જોઈ શકતો નથી. જાગ્રતમાં જોઈ શકતો તો સ્વપ્નમાં ક્યાંથી જોઈ શકે? એટલે અને પિતૃલોકમાં ગયો છે, ઉર્ધ્વલોકમાં જનારો જે છે તે એમનેમ જતો નથી. ઉર્ધ્વલોકની પ્રાપ્તિ માટે કર્મ કરવું પડે એને, અને કર્મ કરતો કર્મની અપેક્ષા છે કે નહીં? કર્મના ફળને ભોગવવાની અપેક્ષા છે કે નહીં? એટલે કર્મ ફળની સાથેની આસક્તિ છે. એટલે પિતૃલોકમાં ગયેલો છે એને પણ શું છે? ફલ ભોગની આસક્તિ છે અને એટલા માટે પોતાના સ્વરૂપને એ સ્પષ્ટ રીતે જોઈ શકે નહીં. ખ્યાલ આવે ને આમાં? અહીંથી જે ગયેલો છે પિતૃલોકમાં કેમ ગયો? પિતૃલોકના જે ભોગ છે એ ભોગવવા માટે ગયો. ઈચ્છા શું છે? સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં કેમ ગયો? કારણ કે સ્વર્ગના સુખ ભોગવવાની લાલસા છે. એટલે એવી જે લાલસા સહિતનું જે મન જે છે પરિણામે એ પોતાના સ્વરૂપને સ્પષ્ટ રૂપે જોઈ શકતો નથી. એવાનો અર્થ થાય છે. ઓકે, આગળ શું કહે છે? યથાચ અપ્સુ. બીજું ઉદાહરણ. અપ્સુ અવિવિક્તા વયવમ. અહીંયા અવિભક્તા જે આપ્યું છે કે અપ્સુ અવિભક્ત અવયવમ આત્મરૂપમ. તો અપ્સુ અવિભક્ત. વિભક્ત એટલે શું છે? વિભક્ત એટલે જુદું પડેલું. વિભક્ત અને એટલે હું જે છું એવું નહીં. હું જે છે એવું નહીં પણ એના કરતા જુદું. વિભક્ત થયેલું આપણે કહીએ ને કે વિભક્ત એટલે કંઈક જુદું જ છે. વિભક્ત શબ્દ જે છે અરે વિભક્તિ આવે છે. સંસ્કૃતમાં શું છે? વિભક્તિ. તો રામ પ્રાતિપદિક છે અને એની વિભક્તિઓ. તો રામ પ્રાતિપદિક અને વિભક્તિ. વિભક્તિ એટલે શું કરી છે? એના ભાગ કર્યા બધા. કર્તા બન્યો, કર્મ બન્યું, તે શું થયું? ભાગ બન્યા. જ્યારે રામ જે છે કોણ છે? એ જે છે પ્રાતિપદિક મૂળ, અને મૂળને વિભક્ત કર્યું. જુદા જુદામાં શું ભાગ કર્યા? તો ભાગ કર્યા એટલે શું થયું? એક જે છે કર્તા બન્યો, બીજું કર્મ બન્યું, ત્રીજું કરણ બન્યું. બધા ભાગ કર્યા એટલે વિભક્તમ. તો વિભક્તમ એટલે શું છે? જે જુદા જુદા રૂપે, અર્થાત જે છે એ નહીં પણ જુદી રીતે, એટલે કે સ્પષ્ટ રૂપે નહીં. એટલે અપ્સુ અવિભક્તમ અવયવમ. અવિભક્ત અહીંયા શું છે? અવયવમ આત્મરૂપમ. કોના અવયવ છે? કોના? એ જે છે આત્મરૂપમ. પોતાના જ બધા વિભાગ. એટલે અસ્મત શબ્દ લઈએ આપણે તો અસ્મત એટલે હું. હુંના જ ભાગ થયા. કયા ભાગ થયા? અહમ, મામ, મયા, મહ્યમ. એ બધા શું થયા? એના ભાગ થયા. પણ આ ભાગ વગરનો જે હું છે એ જે છે અવિભક્તમ કહેવાય. જે મૂળ
એટલે અવિભક્તમ અવયમ આત્મરૂપમ, જેના કોઈ ભાગ થયેલા નથી એવો હું, જે શુદ્ધ એવો હું, એવો આત્મરૂપમ પરિવ દદૃશે, એટલે કે પરિદૃશ્યતે ઇવ, એને અપસુ જેવી રીતે પાણીમાં આ જે પોતાના સ્વરૂપને જુએ છે એ સ્પષ્ટ જોતો નથી. પાણીમાં જે દેખાય છે કેવું દેખાવાનું છે? એ સ્પષ્ટ એને દેખાવાનું નથી. એટલે કંઈક દેખાય છે પણ સ્પષ્ટ દેખાવાનું નથી. યથાચ અપસુ અવિભક્ત અવયવમ આત્મરૂપમ પરિવ દદૃશે. આત્મરૂપમ એટલે પોતાના જ રૂપને જુએ છે પણ એ કેવું જુએ છે? સ્પષ્ટ રીતે જોતો નથી. કોઈક ને કોઈક ભાગ, જે વિભાગ કર્યા છે એને આધારે જુએ છે. ક્યાં તો એ કરતા, એટલે એ અહીંયા નથી લાવવાનો એ અર્થ, માત્ર ઉદાહરણ છે તો ઉદાહરણને આધારે આપણે જોઈએ. તો પાણીમાં જે દેખાય છે એ સ્પષ્ટ રીતે દેખાતું નથી. એવી જ રીતે ગંધર્વ લોક છે, પરિદૃશ્યતે ઇવ તથા ગંધર્વ લોકે. તો ગંધર્વ લોકમાં પણ જે હુંના સંદર્ભનું જ્ઞાન થવાનું છે પણ કેવું થવાનું છે? સ્પષ્ટ જ્ઞાન થવાનું નથી. એટલે કે છે અવિવિક્તમ ઇવ, ત્યાં પણ સ્પષ્ટ જ્ઞાન થતું નથી. એટલે હુંના સંદર્ભની સ્પષ્ટ સમજદારી ત્યાં પેલો પ્રાપ્ત કરી શકતો નથી. જે કંઈ હુંના સંદર્ભમાં કંઈ જ નથી સમજદારી એવું નહીં, સમજદારી છે હુંના સંદર્ભમાં પણ સ્પષ્ટ સમજદારી નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું નિત્ય છું, હું આનંદ સ્વરૂપ છું, હું અકર્તા છું, એ ભાન ત્યાં છે નહીં. પણ હું કોણ છું? હું ભોગીલાલ છું. એટલે ગંધર્વ લોકમાં ગયો છે. હું નૃત્ય જોઉં છું, હું આ સંગીત સાંભળું છું. ગંધર્વ લોકમાં શું છે? ગંધર્વ જે શબ્દ છે એમાં ગંધર્વ લોક કોને કહેવાય? તો કે ગંધમ આ પ્રમોદમ અર્વતી. જે આ પ્રમોદમ એટલે નૃત્ય, ગીત, વાજિંત્ર એ બધું જે છે એને પોતે ધારયતી, અર્વતી એટલે ધારયતી, એ બધાને માણે છે. એટલે પોતે મશગુલ છે. શેમાં મશગુલ છે? નૃત્ય અને આ બધું છે એમાં મશગુલ છે. તેમાં મશગુલ છે એ પોતાના સ્વરૂપને કેમ ઓળખવાનો હતો? બરાબર ને? હા, હર્ષાન પૂછવાનું છે કઈ? હા, પણ એ મશગુલ આનંદમાં એના સ્વરૂપને જાણીને આનંદમાં રહી શકે. ગંધર્વ લોક એ વખતે એ સમજી ના કહેવાય થોડો? એટલે જે ગંધર્વ લોકમાં ગયો છે અને જે કોઈક વિષયની સાથે, કોઈક વિષયને આધારે પોતે આનંદને પામે છે, એટલે હુંના સ્વરૂપને આનંદ સ્વરૂપે જુએ છે એવું કહેવાય? હું આનંદ સ્વરૂપ છું, કોઈનો આધાર લીધો છે. ત્યાં તો વિષયો છે, નૃત્ય, ગીત અને જેવી રીતે અહીંયા છે. અહીંયા પેલો જોવા ગયો એટલે ડીજે વાગતું હોય અને પછી એ પેલો ડાન્સ કરતો હોય, અથવા તો પાર્ટીઓમાં ગયો તો ત્યાં શું છે? પેલો હું જે છે આનંદ સ્વરૂપ છે એવું ઓળખે છે? એ તો જ્ઞાન નથી ત્યાં. એ તો માત્ર એને માણે છે, એટલે વિષય રૂપે માણે છે. એટલે ગંધર્વ લોકમાં ગયેલો છે એ પણ શું છે? ત્યાં નૃત્ય બધું થતું હોય, જે કંઈ જે છે એને માણે છે અને પોતે નાચે છે એમાં. તો એ જે છે ગંધર્વ લોક. તો ગંધર્વ લોકમાં હુંનું ભાન નથી એવું તો કહેવાય નહીં ને. હુંનું ભાન તો છે પણ યથાર્થ સ્વરૂપનું ભાન નથી. એવું નથી કે હું જે છે સ્વરૂપ જે છે આનંદ સ્વરૂપ છે અને એ જ આ નૃત્યના આનંદ રૂપે અભિવ્યક્ત થાય છે, એ ભાન નથી ત્યાં. એટલે ગંધર્વ લોકમાં પણ આત્મ સ્વરૂપ કેવું છે? તો કે ત્યાં સ્પષ્ટ નથી. એવં ચ લોકાંતરેષુ અપી શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે. અને આ જ રીતે લોકાંતરેષુ, આ તો માત્ર 3 લોક બતાયા. એક બ્રહ્મલોકને છોડીએ તો 2 લોક બતાવ્યા, પિતૃલોક ને ગંધર્વ લોક. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે લોકાંતરેષુ અપી, બીજા લોક પણ ગણી લેવાના. તો એમાં પણ શું છે? લોકાંતરેષુ અપી શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે. શાસ્ત્ર જે છે એને માટે પ્રમાણ છે. 14 લોક છે કે નહીં? આપણે ગયા છીએ
આપણે જાણી શકીએ? ના જાણી શકીએ. કેવી રીતે જાણાય? શાસ્ત્ર કહે છે. એટલે શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર એવું પણ કહે છે કે આ બધા જ લોક કેવા છે? અનિત્ય છે. બધા જ લોક જે છે એમાં હુંના સ્વરૂપને તું સ્પષ્ટ રીતે જાણી શકે નહીં. એટલા માટે શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે, શાસ્ત્ર પ્રમાણથી એ આપણને સ્પષ્ટ થાય છે. અને શાસ્ત્ર પ્રમાણથી આપણને સ્પષ્ટ, શાસ્ત્ર એના માટે પ્રમાણ છે. લોક આજે છે બધા, પણ આપણે આપણી પોતાની બુદ્ધિથી વિચારીએ તો પણ આપણને ખબર પડે કે જ્યારે પણ કોઈક જે સુખ જે છે બહારથી આવેલું હોય, બહારથી એટલે કોઈક નિમિત્તને આધારે આવેલું હોય, તો એ નિત્ય હોઈ શકે નહીં. જ્યારે સુખ પોતાનામાંથી જ આવે, અર્થાત પોતાનામાંથી આવે એટલે શું? પોતે જ સુખ સ્વરૂપ છે એવું જ્યારે ભાન થાય, એના વગર બહારથી આવેલું સુખ જે કેવું છે એ તો હંમેશા અનિત્ય જ રહેવાનું છે. અને અનિત્ય છે, કાયમી નથી, એટલા માટે એને પ્રાપ્ત કરવા માટે એને કર્મ કરવું પડે. બરાબર ને? કર્મ કરે અને ફળ ભોગવે. ફરી પાછું શું કરવું પડે? ને કર્મ કરવું પડે. કરન્સી જેવું છે આ તો. કરન્સી જેટલી હોય એને આધારે વાપરે. કરન્સી પૂરી થઈ ગઈ, પૈસા પૂરા થયા, શું કરે? પાછું આવવું પડે કમાવા. કમાઈને ફરી પાછું આનું આ જ ચાલ્યા કરે. એટલે ગમે તે લોકમાં જાય પણ છતાં પણ એને પાછું તો આવવું જ પડે, કારણ કે અનિત્ય છે. કર્મનું ફળ હંમેશા અનિત્ય હોય. કેમ? કારણ કે કર્મ જે સમયમાં શરૂ થાય છે, સમયમાં પૂરું થાય છે, તેનું ફળ પણ કેવું હોય? સમયથી બદ્ધ હોય, સમયથી સીમિત હોય. અને એટલે કોઈ પણ લોક જે છે કેવું છે? સમયથી સીમિત છે. તો એ લોકના ભોગ પણ કેવા છે? સમયથી સીમિત છે. એ આપણે જાણી શકીએ કે નહીં? એ આપણે જાણી શકીએ. આપણી બુદ્ધિથી વિચારીએ તો આપણે જાણી જ શકીએ કોઈ પણ કર્મનું ફળ હંમેશા સમયથી સીમિત જ હોય. અને એટલા માટે અહીંયા કહે છે કે લોકાંતરેષુ અપી શાસ્ત્ર પ્રામાણ્યાત અવગમ્યતે. શું છે? તો કે આ પ્રકારે જ એ લોકોમાં પણ એ સ્વરૂપને સ્પષ્ટ રીતે જાણી શકે નહીં. આ પ્રમાણે કહ્યું છે. આગળ હવે બ્રહ્મલોકની વાત કરે છે. નું ભાષ્ય જે છે આપણે વાંચીએ. ઓકે, ખંજનબેન આપની પાસે છે પુસ્તક? હાજી છે, ઉપર છે. છાયા તપયોહો ઇવ છાયા તપયોઃ ઇવ અત્યંત વિવિક્તમ બ્રહ્મલોકે અત્યંત વિવિક્તમ બ્રહ્મલોકે એવ એકસ્મિન એવ એકસ્મિન સચ દુષ્પ્રાપઃ સચ દુષ્પ્રાપઃ અત્યંત વિશિષ્ટ કર્મ જ્ઞાન સાધ્યત્વાત અત્યંત વિશિષ્ટ કર્મ જ્ઞાન સાધ્યત્વાત તસ્માદ આત્મદર્શનાય આત્મદર્શનાય ઇહ એવ યત્નઃ કર્તવ્યઃ ઇતિ અભિપ્રાયઃ. ઇહ એવ યત્નઃ કર્તવ્યઃ ઇતિ અભિપ્રાયઃ. વેરી ગુડ. એટલે શું કહે છે? હવે બ્રહ્મલોકની વાત કરે છે ને કે છે છાયા તપયોહો. છાયા તપયોહો એટલે છાયા આ તપયોહો. ત્યાં શું કરવાનું છે? છાયા આ તપયોહો, દીર્ઘ સંધિ. છાયા એટલે પડછાયો, પડછાયો અથવા તો અંધારું આપણે કહી શકીએ. અને આ તપયોહો એટલે પ્રકાશ. આ તપ એટલે શું છે? તડકો જે આપણે કહીએ છીએ પ્રકાશ. પ્રકાશ અને અંધકાર એટલે પ્રકાશ અથવા તો પડછાયો બંને કેવા છે? તદ્દન વિવિક્ત. વિવિક્ત એટલે બંને જુદા છે. અત્યંત વિવિક્તમ બંને વિવિક્ત છે અથવા તો આપણે કહીએ સ્પષ્ટ છે. વિવિક્ત શબ્દનો અર્થ આપણે જોઈએ, અત્યંત વિવિક્તમ એટલે બંને સ્પષ્ટ છે. અંધકાર અને આ તપ એટલે પ્રકાશ કેવા છે? બંને સ્પષ્ટ છે. એવી રીતે બ્રહ્મલોકે એવ એકસ્મિન. બ્રહ્મલોકે, બ્રહ્મલોકમાં પણ બ્રહ્મલોક કેવી રીતે પ્રાપ્ત થાય? કર્મ, ઉપાસના અને મેં જે વાત કરી એ રીતે. પ્રાણ જે છે, પ્રાણના ત્યાગ કરવાનો છે, એની જે રીત છે એને આધારે એ બ્રહ્મલોકને એ પ્રાપ્ત કરે છે.
એટલે બ્રહ્મલોકે એવ એકસ્મિન, એકમાત્ર બ્રહ્મલોકમાં એ પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. સ્પષ્ટ રૂપે એ પોતાના સ્વરૂપને જાણી શકે, ઓળખી શકે એકમાત્ર બ્રહ્મલોકમાં. અને એ જે છે સચ દુષ્પ્રાપ, પરંતુ કેવું છે? દુષ્પ્રાપ. એ દુઃખેન પ્રાપ દુષ્પ્રાપ. દુઃખેન પ્રાપ એટલે સરળતાથી જેને પ્રાપ્ત કરી શકાય એવું નથી. બ્રહ્મલોક જે છે એની પ્રાપ્તિ સરળતાથી ન થઈ શકે. અને સાથે સાથે એટલે શું કે છે? અત્યંત વિશિષ્ટ કર્મ જ્ઞાન સાધ્યત્વાત. એને માટે જરૂરી શું છે? અત્યંત વિશિષ્ટ કર્મ. શાસ્ત્રમાં દર્શાવેલ જે કર્મ છે, યજ્ઞ યાગાદી તેમજ જીવન, જે રીતે જીવવાનું છે એ રીતે જીવે. જે કંઈ યજ્ઞો કરવાના છે એ પ્રમાણે યજ્ઞ કરે. એટલે વિશિષ્ટ કર્મ અને જ્ઞાન. જ્ઞાન શબ્દનો અર્થ ઉપાસના લેવાનો. અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ અહીંયા શું થાય? ઉપાસના. એટલે કર્મ અને ઉપાસના એ બંનેના સંયોગથી એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને એ બ્રહ્મલોકમાં એ સ્પષ્ટ રૂપે પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. પણ જે આપણે વાત કરી તેમ એ ઓળખી શકે અથવા ના પણ ઓળખી શકે. ન ઓળખે તો એને ફરી પાછું આવવાનું છે. જો ઓળખી લે તો એનું કાર્ય થઈ ગયું, એને પાછું આવવાનું રહેતું નથી. એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે. ઓકે, હવે એનો અર્થ શું થાય? તો કે તસ્માત, માટે. માટે શું? મારે શું કરવું જોઈએ? હવે માટે આત્મદર્શનાય, આત્મના દર્શન માટે, હુંના દર્શન માટે, હુંના સ્વરૂપને ઓળખવા માટે. તો હુંના સ્વરૂપને ઓળખવા માટે શું છે? ઇહ એવ, અહીં જ. અહીં જ એટલે શું? અહીં એટલે આપણે અર્થ જોયો. અહીં એટલે મર્ત્યલોક, જગત. મર્ત્યલોક. બીજો શું અર્થ થાય? જગત, અહીં એટલે જગત, જગત. બીજો શું અર્થ થાય? જીવન, આ મનુષ્ય જીવનમાં જ પ્રયત્ન કરી લેવો જોઈએ. એટલે આ જગત, ઇહ શબ્દનો અર્થ થાય મનુષ્ય શરીર. ઇહ મનુષ્ય શરીરે, ઇહ બુદ્ધૌ, લઈ શકીએ ને એનો અર્થ. કારણ કે જે ઓળખવાનું છે ક્યાં ઓળખવાનું છે? બુદ્ધિમાં. એટલે ઇહ એવ યત્ન કર્તવ્ય, એને માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ઇતિ અભિપ્રાય, આ એનો અભિપ્રાય છે. બરોબર? એટલે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે તો એનો પાછળનો કોઈક ઉદ્દેશ રહેલો છે અને ઉદ્દેશ અહીંયા સ્પષ્ટ કરે છે. ઓકે, આગળનો જ હવે સંગતિ આપે છે. સંગતિ વાંચીએ. હા, ઓકે. હા, કુસુમબેન. કથમ અસૌ બોદ્ધવ્ય, માઇક ચાલુ કર. મારું જતું રહ્યું છે. અચ્છા, ઓકે. હા, દુષ્યંતભાઈ આપ વાંચો. કથમ અસો બોદ્ધવ્યઃ કિમ વા કિમ વા તદ અવબોધે તદ અવબોધે પ્રયોજનમ ઇતિ ઉચ્યતે. પ્રયોજનમ ઇતિ ઉચ્યતે. ઓકે, એટલે કથમ અસૌ બોદ્ધવ્ય, કેવી રીતે અસૌ, અસૌ એટલે આ અદ શબ્દ જે છે અસૌ, આ કેવી રીતે બોદ્ધવ્ય, જાણવું જોઈએ. આ કેવી રીતે જાણવું જોઈએ? કિમ વા, અને વળી શું? તદ અવબોધે પ્રયોજનમ, એને જાણીને, તવ અવબોધે, અવબોધે સતી, જો એને જાણી લીધું તો, જો એને જાણવામાં આવે તો શું પ્રયોજન છે? એટલે એને જાણવાનું શું પ્રયોજન? કેવી રીતે જાણી શકાય અને જાણીને શું પ્રયોજન સિદ્ધ થાય છે? ઇતિ ઉચ્યતે. એ અહીંયા હવે આગળના મંત્રમાં દર્શાવે છે. આગળનો મંત્ર વાંચીએ. ખ્યાલ આવ્યો ને ખંજનબેન? ઓકે, આગળનો મંત્ર પ્રજ્ઞાબેન.
इन्द्रियाणां पृथग्भावम् इन्द्रियाणां पृथग्भावम् उदयास्तमयौ च यत् उदमयास्तमयो मयौ च यत् उदयास्तमयौ च यत् उदयास्तमयौ च यत् पृथगुत्पद्यमानानां पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति. मत्वा धीरो न शोचति. ઓકે, આના ખાલી શબ્દો આપણે છૂટા પાડીએ અને પછી અર્થ આવતીકાલ જોઈશું. ઇન્દ્રિયાણાં પૃથક, પૃથક ભાવમ. કે પૃથક ભાવમ એક શબ્દ, પૃથક અને ભાવમ એક શબ્દ બને પૃથક ભાવમ. ઉદયા, ઉદય અને અસ્તમયૌ એક શબ્દ ઉદયાસ્તમયૌ, પણ એને છૂટું કરે તો ઉદય અસ્તમયૌ દ્વિવચન છે. ઉદય અસ્તમયૌ ચ અને યત. પૃથક પછી ઉત્પદ્યમાનાનામ, પૃથક જુદું છે, પૃથક ઉત્પદ્યમાનાનામ મત્વા ધીરઃ ન શોચતિ. મત્વા એટલે જ્ઞાત્વા, જ્ઞાત્વા ધીરઃ ન શોચતિ. પહેલા પણ આવી ગયેલું છે એટલે સ્પષ્ટ છે. બીજી લાઈન તો, પહેલી લાઈન જાણવાની છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે 5:40 થશે. હા.